ભાજપે કબજો જમાવ્યો છે। તાલુકાની કુલ 20 બેઠકોમાંથી 12 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજય બનતા ભાજપે સત્તા હાંસલ કરી છે। તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભમરસિંહ ડાભીની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદે ધનાભાઈ ભીલની પસંદગી કરવામાં આવી છે। આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે ભાવાભાઈ દેસાઈ, દંડક તરીકે મોતીભાઈ ટાઈવર અને પક્ષના નેતા તરીકે મોનીબેન ગવારની નિમણૂક કરવામાં આવી છે। અમીરગઢ તાલુકાને યુવા પ્રમુખ મળતા ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ થઈ હતી। વર્ષ 2000માં તાલુકાનો દરજ્જો મળ્યા બાદ અમીરગઢ તાલુકા પંચાયત પર સૌથી વધુ વખત કોંગ્રેસનું શાસન રહ્યું હતું। નાની ઉંમરમાં ભારતીય જનતા પાર્ટી મેં મને જે જવાબદારી આપી છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સર્વપ્રથમ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, પ્રદેશ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજી, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, તેમજ આપણા બનાસકાંઠાના યશસ્વી અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ બાપુ, તેમજ ઝોન મહામંત્રી શ્રી શ્રેયાસભાઈ પ્રજાપતિ, તેમજ અમીરગઢ મંડળના પ્રમુખ શ્રી ગણેશભાઈ દેસાઈ, તેમજ મારા સાથી મહામંત્રી શ્રી ભગવાનભાઈ ઠાકોર, તેમજ સર્વ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસમાં હું ખરો ઉતરીશ।